केवली कनको अमोघानि अनेके सर्वज्ञानि देव सर्वज्ञानि साहु सर्वज्ञानि केवली अनटम धमन शरण पौज्ञानि चार मंगल चार उत्तम चारना शरण धरे छे भवसागરમાં નગડે છે સકલ કર્મનું આણ્યંત્ર મોક્ષ તણા શુક્લયન ભાવ ધરીને જે ગુંજાય તે જીવ કરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરીએ તેને અક્ષય વિચાર પદ હોય અંગૂઠે અમૃત વસે લબ્ધે કણા બનાર ગુરુ ગૌતમને સુમરીએ મનદાતાર ભાવે ભાવના ગાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ કૃષ્ણનંદન વીર કી કૃષ્ણનંદન વીર કી વેલકમ કમ ગુરુજી કમ ગુરુજી વેલકમ ગુરુજી અજરામર ગુરુની મહેર છે અહીંયા લીલા લેર છે અજરામર ગુરુની મહેર છે અહીંયા લીલા લેર છે કોડાલે મન કો કોલા ગુરુજી કોલા કોડાલે મન કો કોલા ગુરુજી કોલા મારો અંદરના અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંદરના અમને આપો આશીર્વાદ શુભમ ભવ શ્રીયમ ભવ મંગલ ભવ કલ્યાણ ભવ શુભમ ભવ શ્રીયમ ભવ મંગલ ભવ કલ્યાણ ભવ गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद गुरुजी हमारो अंतरनाथ हमने आपो वंदना वंदना भावे करूं वंदना 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 भावे करूं वंदना वंदना ते पावन कंदना भावे करूं वंदना સાથે મળીને દેખો તો આયા હીરા સંગારે થી સંવારે થી લાલાડા તરણ તાણ કા ગાંઠ ની ભારી કરું વંદના તરણ તાણ કા आचार्य भगवंतने भावे करूं वंदना બધા પોતાના સ્થાન પર બેસે માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય વિચાર પદ હોય અમૃત વસે લબ્ધિ
ચપ્પલ બૂટનો એક ત્યાગ કરી અને પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. સામૂહિક ગુરુ વંદના કરીએ છીએ. હાથ ઉપર કરીને હાલો હાલો. રામજીભાઈ ડાયાલાલ ગાલા, રામજીભાઈ ડાયાલાલ ગાલા, શ્રીમાન લખમસિંહભાઈ જેઠાલાલ ગાલા, બતાવો. શ્રીમાન પ્રેમજીભાઈ વેલજીભાઈ નિસર, આચાર્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્ર સ્વામી આદિ જવાન પાસે है तैयार हम, है तैयार हम तो कचड़ो याद करिया मुझे बने आज प्रमुख श्री नो जय जयकार, जय जयकार, जय जयकार, आज प्रमुख श्री नो जय जयकार. कृष्णानंदन वीर की, कृष्णानंदन वीर की वंदे वंदे वंदे. बोलो दादा रुद्रमण की स्वामी की. हमारी आख्या टीम जोरदार. ઉપકારી આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી આદિ થાણા 5 ને વંદન નમસ્કાર. કરુભાઈ માસદીજી આદિ થાણા 2 ને નમસ્કાર વંદન. આજના ચાતુર્માસ आत्मा बनी जासी मानो आत्मा दासी गुरु मिलन माध्यमात्मा. કરવા માટે સુશીલાબેન અને લખમસિંહભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર બોલાવો. પુણ્યશાળી આ બેનના દર્શન કરજો, જે બહેનો બેઠા છે ને એના, કે આવા ઘરની અંદર ધર્મપત્ની હોવા જોઈએ અને જે ધર્મને પામેલા છે એમનું પ્રવચન પણ એટલું સોલિડ છે. એ ઘણીવાર પોતે અફસોસ કરતા હોય છે કે મારા લગ્ન થઈ ગયા, બાકી મારે પણ દીક્ષાના ભાવ હતા. અને આજે ગુરુ ગુરુની વ્યાવચ આટલા મોટા કરોડપતિ ચોપાટી એક્ઝેક્ટ દરિયાની સામે એમનું ઘર છે. આપણે ત્યાં જેટલી રૂમ હોય ને એટલે એમનું બાથરૂમ છે. એમના ઘરે હું જઈ આવ્યો છું, સાંભળજો. પણ આ પુણ્યશાળી હમણાં ચાતુર્માસ આવશે ને એટલે 4 મહિના દેશમાં રહેશે, 4 મહિના. અને આ ખાલી કામ હોય ત્યારે જ જવા આવવાનું થાય. આવો સુશીલાબેન સ્ટેજ ઉપર પધારો. લખમસિંહ આવો આપણા સંતમાંથી પ્રભુલાલ શ્રીપાદ દોશી એ આજીવન બ્રહ્મચર્ય. આપણે કહ્યું ને કે તમે દુકાન શરૂ કરો તો મોણી સારી થાય તો બધું સારું થાય. તો એ પચખાણ તેઓ લેવાના છે એટલે અમારે ઉતરવાની આજ્ઞા એમણે આપી. હવે 5 પાટલા અને પાટિયાની વસ્તુ જે અમે વાપરી એની આજ્ઞા આજે બોલાવીને એટલે કે તપશ્ચર્યાની આ ચોમાસામાં જે વધારેમાં વધારે ઉપવાસ જે કરી શકે, માનો કે માંસ ખમણ કોઈ કરતા હોય તો એ બોલી દે કે માંસ ખમણ અમે કરશું, તો એને આજ્ઞાના પચખાણ ઉતરવાના આપી દે. આપણે 1 મિનિટનો ટાઈમ બગાડવાનો નથી. અને જો કોઈ નહીં બોલે તો પછી ચડાવો કરશું કે વધારેમાં વધારે ઉપવાસ આ ચોમાસામાં જે કરશે એને આપણે અત્યારે આ પાટિયારી આજ્ઞા જે અમે 5 પાટલા વગેરે વાપરીએ એની આજ્ઞાના પચખાણ અત્યારે આપવામાં આવશે. ચાલો 28 એનાથી આગળ બોલવાનું છે. કેટલા? 8 તો છે. જિગ્નેશભાઈ બીશા અને પ્રકાશભાઈ વસાણી અને યુવક મંડળના પ્રમુખ જિગ્નેશ કે લાલજી લખમસિંહ એટલે તરત જ એમ કહેશે મગવાળા. આજે હરકચંદભાઈ એમણે ત્યાં આગળ ઉપાસનાનું નિર્માણ કર્યું, ત્યાંના ટ્રસ્ટી દાતા છે. પૂજ્ય ગુરુદેવની નવલપ્રકાશના પ્રમુખ ટ્રસ્ટી છે. જે આપણો નવલપ્રકાશ મેગેઝિન જે ઘરે ઘરે બધે આવે છે, નવલ ગુરુકુલ જે ગુરુદેવની ચાલે છે, એ નવલ ગુરુકુલની અંદર પણ તેઓ ચેરમેન ટ્રસ્ટી છે. આજે હરકચંદભાઈ સાવલા આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે, ઉપસ્થિત છે. હું ખાસ વિનંતી કરીશ સાઈડ પર મૂકી દેવાના. નિલેશભાઈની બીજી એક વાત મને બહુ સરસ મજાની ગમી કે એક જગ્યાએ 30-35 લાખ રૂપિયા વાપરવા એના કરતા મારા માટે કોઈ પણ સંપ્રદાયવાદ નહીં, મારા માટે કોઈ પણ વાડાબંધી નહીં. ગોપાલ વાળા બોલાવે, લીમડી અજરામણ બોલાવે, કોઈ પણ ખંભાત બોલાવે,
મને હજી યાદ છે કે નિલેશભાઈનું એવું છે કે દરેક જગ્યાએ 4 લાખ 5 લાખ 3 લાખ 10 લાખ જેટલી જરૂર હોય એ પ્રમાણે બધી જ જગ્યાએ દાન આપવાનું. અને બીજી એક વાત, નિલેશભાઈ ક્યારે પણ પોતાનું નામ નથી લખાવતા. મેં આજ સુધી એટલા કાર્યક્રમ કર્યા ક્યારે એમને એમ નથી કીધું કે બોલો નિલેશભાઈ, પણ એક જ વસ્તુ કે માતુશ્રી ઇન્દુમતીબેન ચમનલાલ ઉમેશચંદ પાટડીવાળા અને નિલેશભાઈના મમ્મી પણ એટલા ઉદાર. આજે અહીંયા આગળ બેઠા છે, એમની આંખોમાં આજે આંસુ આવી ગયા. જનની જણે તો ભક્ત જણજે કા દાતા કા સુરવીર નહીતર રેજે નિર્વંશની મત્રે ગુમાવીશ તારું નૂર. મમ્મીએ સુરેન્દ્રનગરની અંદર લાખ રૂપિયા બોલ્યા આપણા કાર્યક્રમની અંદર. નિલેશભાઈ એમણે કીધું કે બા તને છૂટ છે, તારે જ્યાં રૂપિયા વાપરવા ત્યાં વાપરજે. બંને ભાઈઓ નિલેશ અને સુધીર આ પિતાના સંસ્કાર છે. પહેલા એમની બેન મોનાબેન, હું એમને મને બરોબર યાદ છે, મોનાબેન આવે એટલે દરેક સાધુ સંતોને બે હાથ જોડીને વંદન કરે ને મોનાબેનના નામ પર પણ એમણે ઘણું દાન કર્યું. આજે વર્ષો પહેલા પાલડીની અંદર કોઈને ખબર નહોતો કે આખા અમદાવાદની અંદર સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો, આઈ થિંક આનાથી મોટો એરિયા કોઈ નહીં હોય કે અશ્વિનભાઈ, સૌથી બિગેસ્ટ કેટલો હશે આપણો એરિયા? 1000 નો આટલો મોટો આજે કહી શકાય સંકુલ. એ ત્યારે એક બ્રોડ વિઝન હતું ચમનલાલ કાકાનું કે અહીંયા આગળ ઉપાશ્રય બનશે અને આપણી જૈનની વસ્તી બધા લાભ લેશે. અને પુણ્યશાળીઓ એલિસ બ્રિજ જૈન સંઘની અંદર એમણે પોતાનું નામ આપી અને શ્રી ચમનલાલ ઉમેશચંદ શાહ પાટડીવાળા જૈન ઉપાશ્રયનું નામ આપ્યું. આજે 25 વર્ષ પહેલા ગુરુદેવને નિલેશભાઈના પપ્પાએ વિનંતી કરી હતી કે ગુરુદેવ અમને ક્યારેક તો ચાતુર્માસ આપો. અને કોઈક ને કોઈક કારણસર ક્યારેક ગુરુદેવ ત્યારે મુંબઈ તરફ વધારે હતા મારા ખ્યાલથી, ને મુંબઈ તરફના વિહારો, મુંબઈ તરફના ચાતુર્માસ એક પછી એક ચાતુર્માસ પૂરા કરી અને ગુજરાત આવવાનું થશે ત્યારે ઔચિત્ય પ્રમાણે હું તમને સમય આપણે કહેવાય ને કે દેવ હંમેશા ગુરુદેવ એમ કહેતા હોય કે જ્યારે સમય આવશે ત્યારે હું તમને જણાવીશ. પણ આજે 25 વર્ષ પછી એલિસ બ્રિજ સંઘનું એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. 25 વર્ષ પહેલા મુનિ ભગવંત હતા, હવે આચાર્ય ભગવંત તરીકે એમનો ચાતુર્માસ અહીંયા થવા જઈ રહ્યું છે. આપ સૌ મુંબઈનો પ્રથમ નંબરનો સંઘ ત્યાંના પ્રમુખ છે શ્રી રામજીભાઈ ગાલા, શ્રી લખમસિંહભાઈ ગાલા ઉપપ્રમુખ છે, જે રિલાયબલ પેપર ઇન્ડસ્ટ્રી એ રિલાયબલ કંપનીના. એવી રીતે પરમ ગુરુ ભક્ત શ્રી પ્રેમજીભાઈ દીસર જે ઉપપ્રમુખ છે. આજે આ એટલા માટે અમે પરિચય કરાવીએ છે કે ગુરુદેવની જે લીમડી અજરામર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટ છે એની અંદર આ બધા જ પુણ્યશાળી આત્માઓ જોડાયેલા છે. શ્રી શાંતિલાલભાઈ રીટા દાદરની અંદર, તેઓ અહીંયા આપણા સંપ્રદાયમાં ખજાનચી તરીકે છે અને નવલ ગુરુકુળના ફાઉન્ડર છે. આવો શ્રી ભરતભાઈ ગાલા મંત્રી છે, ભરતભાઈ ગાલા મંત્રી છે અને અજરામર તીર્થધામના મુખ્ય દાતા અને પૂજ્ય અમારા નૈતિક ચંદ્રજી મારા સાહેબના ભાઈ છે. પંથક મુનિ ગુરુદેવના ભત્રીજા છે. અમારા હરેશભાઈ ખીમસિયા, એમનો પરિચય આપવો ન પડે. વાસીની અંદર જો માતુશ્રી મઠાબેનના નામ પર હોય પણ ત્યાંનું સંચાલન એ ટોટલ હરેશભાઈ કરતા હોય છે. અને હમણાં ઐતિહાસિક પ્રાગપુરમાં ભાવિનભાઈની દીક્ષા એટલે એમના ભત્રીજાની દીક્ષાનો સુંદર મજાનો કાર્યક્રમ એમણે કરાવ્યો. શ્રી હરકચંદભાઈ ગોગરી જે કારોબારીમાં છે, હા હરકચંદભાઈ, એમની વાડીની અંદર હું જઈ આવ્યો બાપા. એમના પિતાશ્રી વસંતજીભાઈએ જ્યારે ગોરાણામાં ચોમાસું કરાવ્યું ને, અને એ ચોમાસાની અંદર પરમ પૂજ્ય નવલ ગુરુનું જ્યારે ચાતુર્માસ થયું અને એમાં પ્રભાવનામાં બે પતાસ આપતા હતા કે ચાર પતાસ આપતા હતા. હા સાચી વાત છે, પતાસાની પ્રભાવના થતી અને એમના પિતાશ્રીએ ચાતુર્માસ કરાવ્યું નવલ ગુરુનું. અને એ વખતે 16 વર્ષની ઉંમર છે, 13 વર્ષની ઉંમરના પ્રકાશભાઈ જ્યાં રોજ તોફાન કરતા હતા અને નદીના ત્યાં આગળ એ તોફાન કરવા જાય પણ બે પતાસાની લાલચમાં પ્રવચન સાંભળવા જાય
અને એ બે મતાસાએ આજે ઈ પ્રકાશભાઈને આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી બનાવ્યા. એ આમના પિતાજીની ખરેખર કૃપા છે. અને હવે આગળ આપણે વાત કરીએ નીતિનભાઈ ડેડિયા. નીતિનભાઈની મેં તમને વાત કરી. નીતિનભાઈ ક્યાં છો? હા, નીતિનભાઈ વસંતજી, આ એક એવો પરિવાર હતો કે એ જમાનામાં એમ કહેવાય કે મોટરવાળા શેઠ, બરોબર ને, ભોરાણામાં બંગલાવાળા અને મોટરવાળા શેઠ આજે પણ ગુરુદેવના વર્ષોથી વિહારનો તમામ ખર્ચો, મને સારી કઈ ખાવાની વાત નથી, પણ વિહારનો તમામ ખર્ચો નીતિન વસંતજી ડેડિયા, શ્રી નેમચંદભાઈ છેડા, અપ્સરા આઈસ્ક્રીમ મુંબઈની અંદર 100 થી પણ વધારે, 100 ની માર્ગાથી હોય તો 110 ઉપર થઈ ગઈ હશે. અમદાવાદમાં પણ છે. અપ્સરા આઈસ્ક્રીમ ના ઓનર છે, જે હેન્ડચન આઈસ્ક્રીમ, હાથેથી બનાવેલો આઈસ્ક્રીમ, અપ્સરા આઈસ્ક્રીમ. શ્રી શાંતિલાલભાઈ ગંગર, શાંતિલાલભાઈ આવે છે? આવે છે. શ્રી પ્રવીણભાઈ ગાલા, પ્રવીણભાઈ ગાલા, ભૂમિબેન મેન્શન વર્ષો સુધી ઉપાશ્રય તરીકે જેમણે અર્પણ કરેલું પ્રવીણભાઈ ગાલા. શ્રી વેલજી કરસન ગાલા, શ્રી વેલજી કરસન ગાલા, પૂજ્ય બંધક મુનિ મહારાજ સાહેબના સંસારી ભાઈ શ્રી મણિલાલભાઈ શિવરાજ શાહ, અમારા લવલી શૂઝ થાણા. આ ક્રમોની અંદર બે સાડુભાઈની જોડી છે, જેમાં મણિલાલભાઈ અને અમારા લખમસિંહભાઈ બંને સાડુભાઈ છે. પૂજ્ય હિતજ્ઞભાઈ મહાસતીજીના સંસારી બનેવી છે. મોતીલાલભાઈ શાહ, ગોરેગાંવ વાળા મોતીલાલભાઈ શાહ, અમારા પ્રકાશભાઈ મોરબિયા, વાસી વાળા પ્રકાશભાઈ મોરબિયા, અશોકભાઈ મોરબિયા, સીએ મનીષભાઈ ડેડિયા, મુંબઈ. આ આખું જે ગ્રુપ છે મુંબઈનું છે. સાંભળજો, આ મુખ્ય બોડી છે મુંબઈની છે. એના પછી હવે આવીએ આપણે ઝાલાવાડ તરફ. તો ઝાલાવાડની અંદર સુરેન્દ્રનગરની ટીમ છે, જે અજરાવર સંપ્રદાય ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં આદેશભાઈ દોશી સુરેન્દ્રનગરથી, મહેન્દ્રભાઈ દોશી સુરેન્દ્રનગરથી, કમલેશભાઈ ગોસલિયા સુરેન્દ્રનગરથી અને રાજુભાઈ મહેતા, આમ તો મૂળ થાનગઢના પણ સુરેન્દ્રનગર હાલ, જે છેલ્લા 42 વર્ષથી ગુરુને ધારણા કરી છે. એવી રીતે રાજકોટનું જે અમારું ગ્રુપ છે, એ રાજકોટના અમારા તેજસભાઈ ડોડીવાળા, રાજકોટના તેજસભાઈ ડોડીવાળા, ભુજની અંદર જે ગ્રુપ છે, જે પરમ ગુરુ ભક્ત, અને કચ્છ મિત્રની અંદર ગુરુદેવના જેટલા પણ સમાચાર કચ્છ
અહીંયા આપણે ઉત્તરમાની રજા આજીવન બ્રહ્મચર્યના પચકાણ જેવો લેવાના છે એવા